મળતી માહિતી મુજબ ગ્રાહકોને આપતા રાંધણ ગેસના સિલિન્ડરમાંથી ગેસ કાઢી કોમર્શિયલ સિલિન્ડરમાં ભરી દેવામાં આવતું હતું। હાલમાં ગેસ સિલિન્ડરની તીવ્ર અછત વચ્ચે આ ગેરકાયદેસર પ્રવૃત્તિ મોટા પાયે ચાલી રહી હોવાના આક્ષેપ થયા છે। સૌરાષ્ટ્ર ગેસ એજન્સીના ડિલિવરી મેન રાજદીપસિંહ રાણાએ આ રિફિલિંગનો વિડીયો બનાવી પુરાવા રૂપે રજૂ કર્યો હતો। તેમના જણાવ્યા મુજબ રિફિલિંગ અંગે તેમણે પહેલા જ પુરવઠા વિભાગના નાયબ મામલતદારને જાણ કરી વિડીયો પણ આપ્યો હતો, છતાં રિફિલિંગ ચાલુ હોવા છતાં યોગ્ય કાર્યવાહી કરવામાં આવી ન હતી અને સ્થળ પર રેડ કરવા છતાં કોઈ કડક પગલાં ભરાયા ન હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। ડિલિવરી મેનનો વધુમાં આક્ષેપ છે કે રેડ દરમિયાન થયેલી ઘટનાના દ્રશ્યો ગોડાઉનના સીસીટીવીમાં કેદ થયા હતા, પરંતુ એજન્સી સંચાલકે પુરાવા નાશ કરવા માટે 4 કેમેરામાંથી 3 કેમેરા હટાવી દીધા હતા। સ્ટોરી રિપોર્ટ બાય રાકેશ પીઠડિયા, જેતપુર। રાજદીપસિંહ જોરુભા રાણા મારું નામ છે। સૌરાષ્ટ્ર ગેસ એજન્સીમાં હું ડિલિવરી મેન તરીકે એક ડિલિવરી મેન વર્કર તરીકે હું કામ કરું છું। મામલતદાર સાહેબને, નાયબ મામલતદાર સાહેબને બધાને મેં રજૂઆત એ કરેલી હતી કે અમારે જે ગેસ ગોડાઉનમાં સૌરાષ્ટ્ર ગેસ એજન્સી ખાટકીલતામાં અમારે ગોડાઉન આવેલું છે, જેમાં મેં મામલતદાર સાહેબને રિક્વેસ્ટ કરેલી હતી કે અમારે ગોડાઉનમાં રિફિલિંગનું બધું પ્રકારનું કામકાજ ચાલી રહ્યું છે કે જે કસ્ટમર પૂરા પૈસા દેતા જેને પૂરો માલ નથી મળી શકતો, કે જે બાબતે મેં મામલતદાર સાહેબને રિક્વેસ્ટ કરેલી હતી કે આ વસ્તુનો તમે કાંઈક રસ્તો કાઢો। તો જેથી કરીને રિક્વેસ્ટ કર્યા પછી સાહેબે સોમવારને 30 મિનિટે સાહેબે રેડ નાખેલી છે। 11 વાગ્યા લગી રેડ ચાલેલી છે। સાહેબે આર્થિક વ્યવહાર કરીને નીચે સાહેબે બધું આર્થિક વ્યવહાર કરીને પતાવી દીધું છે, જેના મારી પાસે સાહેબે રેડ નાખેલી છે, જેના મારી પાસે 100% પુરાવા છે। અંદર રિફિલિંગ કામકાજ ચાલુ છે એના પણ 100% મારી પાસે પુરાવા છે। સાહેબે રેડ નાખેલી છે, ક્યાંથી આવ્યા છે સાહેબ, ક્યાંથી ગયા છે એ મારી પાસે પુરાવા છે। 3 જણા આવ્યા સાહેબ અને અમારા ગેસ એજન્સીના સંચાલક ભાઈ બથોબથી રોડ ઉપર બાંધી પડ્યા છે, એ બી પણ છે વિડીયો શૂટિંગ। અને આર્થિક વ્યવહાર કર્યા પછી ગોડાઉનના સંચાલકના ગોડાઉનની અંદર જે 4 કેમેરા આવેલા છે એની અંદર 3 કેમેરા આર્થિક વ્યવહાર થયા પછી 3 કેમેરા ગાયબ થઈ ગયા છે। જેથી કરીને હું મીડિયા હાઉસને કે બધાને એ જ રિક્વેસ્ટ કરવા માગું છું કે આમાં સાચો ન્યાય મળે ને બધાને એક પૂરા પૈસા દેતા એક બધાને પૂરો માલ મળી શકે એવી એક રિક્વેસ્ટ છે। અને જેથી કરીને કોઈ આમાં પૈસાનો બધાય જે આર્થિક વ્યવહાર આમાં જે બધાય ભ્રષ્ટાચારીઓ જે બધાય છે આમાં મામલતદારમાં પટોડિયાભાઈ, નાયબ મામલતદાર તરીકે આપણે જયદીપભાઈ ડાંગર, અન્ય કોઈ 2 વ્યક્તિ છે જેમાં અમિતભાઈ છે, અન્ય એક વ્યક્તિ છે જેમાં આ બધે આખા સંડોવાયેલા છે। મામલતદાર સાહેબને અંદર રિફિલિંગ થતા હતા એ પ્રકારના બધા તમામ 100% મેં પુરાવા આપેલા છે। જેથી ને સોમવારે જે મામલતદાર સાહેબે રેડ નાખેલી છે એમાં સાહેબે 100% રેડ સક્સેસફુલ કરેલી છે। એ બી પણ સાહેબ પાસે મામલતદાર સાહેબ, નાયબ મામલતદાર સાહેબ એ બી પણ પુરાવા છે। ગેસ ડોમેસ્ટિક બાટલામાંથી કોમર્શિયલ બાટલામાં રિફિલિંગ થતું હતું એ વિડીયો સાહેબને પુરાવા શીખે આપેલા છે। માંગ મારી એ જ છે કે આમાં સાચા માણસને એક સાચો ન્યાય મળે અને જેથી કરીને કે પબ્લિકને આજે આવા સમયે પૂરા પૈસા દેતા જો પૂરો માલ ન મળી શકે તો પછી આ ગેસની અછત થવાનું કારણ શું?